આપણે સાયન્સ સિટી જોતું જવું છે ને રોબોટ હે આ સાયન્સ સિટી રોબોટ માછલી જોતાયું ઓલી શાર્ક વાળી આપણે એકવાર તો જ્યાતા પણ હાલ ને તોય જતાયું એને ક્યારેક ક્યારેક જવાનું હોય તમારે લઈ ગયા આપણે એકવાર જ્યાતા પણ તોય પડખે નીકળ્યા તો જોતા જઈએ નહીં માછલી ઘર ને એવું કઈક ના આપણે હું ના જોયું આપણે કઈક ના જોયું નહીં જ જોવાનું છે પણ એ નામ મને નહીં ખબર હાલ ને આપણે જોતા જઈએ કઈક રોબોટ ગેલેરી જોઈ છે આગળ આપણે ખબર માછલીનો વિડિયો બનાવ્યો તો પછી મને અત્યારે જ ખબર પડી માં કઈક નવું આવ્યું નવું આવી પણ હજી ને તૈયાર કરે હા તે હાલ નવું આવી જોતા જઈએ તો મોટો પૃથ્વીનો ગોળો છે ને ઉભારો એ ઓલી ધરતી નથી ગોળ ગોળ હા ગોળ ગોળ પૃથ્વી ધરતી આવે ને હા એ પૃથ્વી કહેવાય ને પૃથ્વી કે અને એની અંદર કહું શું હોય શું હોય મને નહીં ખબર પહેલી વાર હા એમાં તું નાનો હતો ને ત્યારે તને લઈ ગયો તો હું ત્યારે એ બન હતું હા અત્યારે અમે જોઈએ આપણે શું જોવા મળે હજી નવું જ બન્યું છે એવું હાલ ત્યારે જોતા જઈએ આપણે કઈ કઈ છે બીજું શું હે ને એમાં શું હશે બસ જે પાર્કિંગ ને પહોંચી જાય આપણે સાયન્સ સિટી હે ને આપણે સાયન્સ સિટી પહોંચી જાય ચાલો જઈશું આમ જો બધી ગાડી પાર્કિંગ છે ટિકિટ લઈ લીધી ને એન્ટ્રીની 50 રૂપિયા એન્ટ્રી ના હે અને 50 રૂપિયા પાર્કિંગ ના બાકી અંદર જઈને રોબોટ ગેલેરી ના 200 છે હા ચાલો જઈએ આપણે હલો આપણે અહીંથી એન્ટ્રી લેવાની છે ને એ મેપનો માસ્ટર છે અહીંયા રહ્યો નકશો અહીંયા નાનો રહ્યો જો ને અહીંયા જો આ જો ને જો આ અમારો છોકરો રહ્યો ને આનો માસ્ટર છે મેપનો એને મેપમાં બહુ ખબર પડે ગમે અહીંથી જવું હોય તો ખબર જ હા જો જોઈને ખબર જ છે કે બલુંગ પાસે જવું હોય તો સીધું જ જવાનું એટલે અમારે એને પાછળ જ જવાનું કારણ કે એને મેપનું બહુ ખબર પડે છે પેલું ધોરણ આવશે નહીં બાલવાટિકા પૂરું થઈ ગયું આમ જ જવાનું આગળ જો અહીંથી સીધું જો અહીંયા કઈ પ્રોગ્રામ કરેલો હોય ને તો આ 3D માં મસ્ત પ્રોગ્રામ થાય જવું બધા ઉપર બેઠા હોય નાઇટ એક્ટ થતો હોય ને એવું બધું હોય અહીંયા જો મિત્રો અમે આપણે આઇકન પહોંચી ગયા આપણે આ પહોંચવાનું હા ઉલણ મોરલી વાગી રે રાજાના કુંવર હે હાલો ને જોવા જઈએ મોરલી વાગી રે વાગી રે રાજાના કુંવર જાય બોલું મારું આવી ગયું જોયું નતું પહેલી વાર જોઈ જઈએ કારણ કે રોબોટ ગેલેરી ની બધી આપણે હવે તો મારી મેપ માં જો હજી અમે આ ધરતી એની જોઈએ ને હવે ધરતી જોવા જો આ તો આ જોઈને પછી ધરતી જોવા આપણે તો પહેલી વાર જોવા જાવી છે આ તો આપણે કેટલી વાર જોયું મેં ઈ પણ આને જો આપણે રોબોટ ગેલેરી જોઈ હતી હા એટલે આપણે આ પહેલી વાર જો સાયન્સ ડ્રોન હાલો આગળ જઈને જોઈએ શું છે અંદર ને રોબોટ સાયન્સ ડાયનોસોર રહ્યા હે રુદ્રા આ ડાયનોસોર એ કયા યુગના હોય કન ખબર છે જો આમાં લખ્યું છે ડાયનોસોર જો કેવો મોટો ડાયનોસોર ટેરિનોસોરસ ટેક્સ લાંબા તીખું શંકુ આકારના દાંત લાંબુ દાંત એના જડબા કેવા હોય જો જડબું એનું 4 ફૂટ હોય અથવા 1.2 મીટર સુધી લંબાઈ હોય એની 50 થી 60 સેમી જાડા હોય જો એના દાંત જો મોટા એના જો કઈ રંગી પોપટ દેખાય છે કેવડું મોટું ડાયનોસર એ રુદ્રાની દાંત તો જો દાંત જો આ કઈ નાના સેન્ટ્રલ સૌથી વિશાળ અને સૌથી વધુ તાકાતવાર ડાયનોસોર હતા કેટલા વર્ષ ભાગ દરમિયાન ક્રિટેશિયનના અંતમાં કયો યુગ ગણાય ભાગ દરમિયાન 8.5 થી 6.5 કરોડ વર્ષ પહેલા વિશ્વના અત્યાર સુધીમાં વિહાર કરનાર સૌથી વધુ વિશાળ અને સૌથી તાકાતવાર ડાયનોસોર હતા બોલ અરે કેટલા કરોડ વર્ષ છે 8 થી 6 કરોડ વર્ષ પહેલા ચના હાલ આગળ જઈએ રુદ્ર નહીં એના દાંત અને જડબા કેવા હોય જડબા 4 ફૂટ થી 1.12 મીટર સુધીના હોય અને જાડા કેટલા હોય 50 થી 60 સેમી જાડા હોય હાલો અમારા રુદ્રને ઓલું જોવા હાલો પણ હજી કામ ચાલુ છે આયરી બંધ છે જો બંધ છે હજી આયરી તો હજી ચાલુ નથી થયું લાગતું જો તો કામ ચાલુ હજી જો આપણે ગેલેરી સાયન્સ ગેલેરીનું આ જૂની ગેલેરી આ રહી છે ને એનું હજી પ્લેનેટ અર્થ હજી ત્યાં અંદર કાંઈ નહીં હોય અત્યારે આ બધું કામ ચાલુ એટલે બંધ છે જો તો આપણે શું કરશું આપણે બીજું જોવા જઈશું જો આવું બધું એમાં હતું જો રમત અત્યારે બંધ છે પછી જઈશું આપણે
પછી આવશું ઓલી વખત દિવાળી વેકેશન માં તો થઈ જશે ચાલુ હે ને આ રહ્યું ને એ જમવાની હોટલ છે સાયન્સ નું લેવા જામ તો સાયન્સ ગેલેરી આગળ છે રોબોટ ગેલેરી આપણે ઓલી વખતે ન જોઈ ગયા આપણે અગાઉનો વિડીયો બનાવેલો છે એ આપણે રોબોટ ગેલેરી નો બનાવી ન જોયો હોય તો જોઈ લીજો અને અમે અત્યારે માછલી ઘર જોવા જવાના નહીં જો અહીંથી માછલી ઘર જોવા જવાનું